સમાચાર રાજકોટથી। રાજકોટ તાલુકા બાદ હવે જિલ્લામાં પણ સિંહોએ ધામા નાખ્યા છે। જેતપુરના આરબ ટીમડીમાં સિંહના ટોળાએ ગૌશાળામાં ઘૂસી જઈ 8 ગાયોનું મારણ કર્યું। અંદાજિત 11 સિંહોના ટોળા ગૌશાળામાં પ્રવેશ્યા અને ગૌશાળામાં રહેલી 8 ગાયોનું મારણ કર્યું। મોટી સંખ્યામાં સાવજો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। તો ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। જેતપુર તાલુકાના આરબ ટીમડી ગામમાં વહેલી સવારે પરોઢે આપણે કહીએ કે જે વહેલી સવારે જે સિંહો છે જે ગીર વિસ્તારોમાંથી અહીંયા આરબ ટીમડી ગામમાં આવેલા હતા 11 જેટલા સિંહના ટોળાઓ આવ્યા હતા અને ગામની જે આ ગૌશાળા આપ જોઈ શકો છો, આ ગામની એક ગૌશાળા છે। આ ગૌશાળાની અંદર 8 થી 10 ગાયોનું એમને મારણ કરેલું છે અને અહીંથી જતા રહ્યા છે। ત્યારે આ ગામના જે ખેડૂતો છે, જે ગામના રહેવાસીઓ છે, એમનું શું કહેવું છે આપણે એમને પૂછીશું। મોટાભાઈ, શું નામ છે તમારું? ભૂપતભાઈ રાબડિયા। ભૂપતભાઈ, આ ગામની અંદર ગઈકાલે સાંજે સિંહ આવેલા હતા રાતથી, તો અત્યારે શું કેવી રીતે? રાતના લગભગ 2.5 થી 3 ના ગાળામાં સિંહ આવ્યા હતા। એમાં ફોરેસ્ટર ખાતાવાળા પણ એની સાથે હતા ને 10 ગાયોનું 8 ગાયોનું અહીંયા મારણ કરે છે। 2 ગાયો લઈ ગયા છે, બરોબર। અત્યારે અમારે પરિસ્થિતિ છે, ખેડૂતને વાડીએ જવું હોય તો વાડીએ કોઈ જઈ શકતા નથી। અત્યારે શિયાળું પિત્ત કરેલું છે, ખેડૂતે પિત્ત અમારું હુકાય છે પણ રાતે પાણી વારવા કોઈ જઈ શકતા નથી। તો અમારે સરકાર પાસે એક જ વિનંતી છે કે આ દિવસ શેના માટે તમે પિયત માટે શું કામ? એક સિંહનો સિંહને બીકને હિસાબે કોઈ ખેડૂત જઈ શકતા નથી, પણ મજૂરને કહી મજૂરને 500 રૂપિયા પાણી વાળવાને કહી તો મજૂર આવતા નથી, મજૂર પણ વહી ગયા છે। જે રીતે કે ખેડૂત કહી રહ્યા છે કે જે પિયત માટે જવું હોય મજૂરને 500 રૂપિયા દે તો મજૂરો પણ નથી જતા, કેમ કે એમને સિંહોનો ડર છે રાત્રે, એટલા માટે ખેતરમાં નથી જઈ શકતા। એ રીતે આપણે દાદા પણ છે। દાદા, અહીંયા હું સિંહનો તમને કઈ રીતની બીક કેવી રીતે? એ ભાઈ, સિંહની દીક છે ને ભાઈ, અમને અતિ દીક છે। મજૂર નથી મળતા અને સોમાં કાંઈ શું નથી અમારે જવું કેમ ખેતરમાં આવે? હા, જે રીતે કે દાદા કહી રહ્યા છે કે સિંહની એની અતિશય બીક છે। ચોમાસામાં અતિવૃષ્ટિના હિસાબે કઈ થયું નથી, તો અત્યારે એને જવું તો કઈ રીતે જવું? ત્યારે આપણે ગૌશાળાના અહીંયા જે પ્રમુખ છે, શું નામ છે મોટાભાઈ તમારું? સુધીરભાઈ માલવીયા। સુધીરભાઈ, આ ગૌશાળાની અંદર અત્યારે શું પરિસ્થિતિ શું છે અત્યારે? હા, તમે જોવો છો ચારે બાજુ ગાયોની લાશો પડી છે। આના માટે સરકાર અને ફોરેસ્ટર બેદરકાર છે। કેટલીક ગાયોનું મારણ થયું છે? 10 ગાયોનું મારણ થયું છે, એમાં 8ની લાશો અહીંયા પડી છે અને 2 સિંહ લઈ ગયા છે। એમને ફોરેસ્ટ અધિકારીઓ અહીંયા હાજર હતા, તો એમને કઈ રીતના કોઈ પગલા લીધા? સિંહને ભગાડવાની કોઈ કોશિશ કરી કે શું કરી? 2:45 2:30 વાગે સિંહ આવ્યા એટલે એને સરપંચશ્રીને જાણ કરી કે તમે અહીંયા આવો। તે પછી 5:30 વાગે અહીંથી સિંહને એને આખ્યા, ત્યાં સુધી અહીંયા બેઠા જોયું એને અને આ ગાયોનું મારણ કરી નાખ્યું। અને કેટલા સમય થયા ત્રાસ? કેટલા સમય થયા? 1.5-2 મહિના થયા છે। અત્યારે ખેડૂતોને વાડીએ જવું હોય તો મોટામાં મોટી મુશ્કેલી જીવનું જોખમ છે, કારણ કે આવતા વર્ષે અતિવૃષ્ટિ હતી, અતિવૃષ્ટિમાં કાંઈ થયું નથી અને શિયાળુ પાક કરવાની કુદરતે તક આપી છે, તો તકનો લાભ લેવા માટે અમે કંઈ કરી શકીએ એમ નથી। ખેડૂતોને વાડીએ જવું હોય તો વીજળીમાં અત્યારે રાતપાળી પાવર આપે છે, તો વીજળીમાં રાતપાળી પાવરમાં અમારે ખેડૂતને ક્યાં જવું પાણી વાળવા, કઈ રીતે જવું? ગમે ત્યાં જઈએ, સિંહ, દીપડા, કોઈ જંગલી પ્રાણીઓને ત્રાસ છે, મજૂર મળતા નથી। મજૂરને 1000 રૂપિયા આપીએ તો મજૂરી અત્યારે કરવા કોઈ તૈયાર નથી। હાલ પાક અત્યારે કપાસની તૈયાર છે વીણી, મજૂર વગરનું વીણવું કેમ? વીજળી માટે તમે કોઈ રજૂઆત કરેલી છે? વીજળી માટે રજૂઆત કરેલી છે, સિંહો માટે રજૂઆત કરેલી છે જંગલ ખાતાને અવારનવાર। થોડાક દિવસ પહેલા અમારે સરપંચો બધા ભેગા થયા હતા ગ્રામ્યના, એને બધાએ રજૂઆત કરી છે। 8 થી 10 દિવસ પહેલા આજે એક પાડી મારી નાખી હતી સીમમાં, આજે આ ગાયો મારી નાખી। જંગલ ખાતું આ ઘોર બેદરકારીમાં છે। સરકાર પાસે કઈ માંગણી ખરી? સરકાર પાસે માગણી, આને જંગલ ભેગા કરી દો અને ખેડૂતોને વીજળી દિવસની આપો અને આમાં થોડુંક સરકાર અને નેતાઓ ધ્યાન આપે। જે રીતે કે જે ગામના ખેડૂત છે તે કહી રહ્યા છે કે અત્યારે સરકાર જે છે એ ખેડૂતોને વીજળી પૂરતી આપે અને જે સિંહો છે એને પાછળ તરફ વન તરફ ધકેલે એ રીતનું કોઈ કામગીરી કરે અને ફોરેસ્ટ અધિકારીઓ એમની યોગ્ય કામગીરી કરે, કેમ કે ખેડૂતો રાત્રે પિયત માટે જવું હોય છે। ખેડૂતને જે આ વખતે કહીએ કે અતિવૃષ્ટિના કારણે જે ચોમાસાના હિસાબે જે પાક વધુ વરસાદ જે આ વિસ્તારમાં જેતપુર પંથકમાં પડેલો હતો, જેના હિસાબે ખેડૂતો પોતાનો પાક નહોતા લઈ શક્યા અને આ રીતે જો સરકાર એમને વીજળી આપે તો દિવસે તે પોતાનું પિયત કરી શકે અને રાત્રે તો કે સિંહના હિંસક પ્રાણીઓના હિસાબે એમને ડર હોય છે અને વીજળીના હિસાબે તે પિયત કરી શકતા નથી। મિતેશ ચૌહાણ, ABP અસ્મિતા, જેતપુર। ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।